વોર્ડમાં ભાજપની જીત થઈ છે। ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપ જીત્યું છે। પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીનું મોટું નિવેદન પણ આ મુદ્દે સામે આવ્યું છે। વિપક્ષની પણ જગ્યા નહીં રહે તેવી જીત થશે। દેવાંગ દાણીનું નિવેદન, વિપક્ષની પણ જગ્યા નહીં રહે એવી જીત થશે। કાર્યકરોએ જે મહેનત કરી છે આવી ગરમીમાં, એક ગરમીના અંદર એમણે એક મહેનત કરી અને નગરજનો આટલી ગરમીમાં બહાર નીકળી બહુ મોટા પાયે મતદાન કર્યું છે, એટલે બંનેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ ઇલેક્શનના અંદર બૂથ પ્રમુખથી લઈ અને અમારા પ્રમુખ સાથેના બધા લોકો એક સરખી જ મહેનત કરી છે। એના અંદર ઇલેક્શન તો બૂથ પ્રમુખથી લઈને ઉપર સુધીના બધા કાર્યકરો માટે સરખું જ હોય છે। એના અંદર ખાલી ઉમેદવારીનું પત્ર ભરવું પડતું હોય છે, એના માટે મને નામાંકન કરેલો, એટલે જીત તો બધા લોકોની છે, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરની છે। જે રેકોર્ડ બ્રેક માર્જિન અમે ગણી રહ્યા હતા એ પ્રકારનું 25,000 કરતાં વધારે લીડ આવી છે। 46 ડિગ્રી ટેમ્પરેચરની અંદર અમારા તમામ કાર્યકર્તા બૂથ લેવલ છોડ્યું નથી અને સમગ્ર ચૂંટણીના દિવસ દરમિયાન ફિલ્ડમાં રહ્યા છે અને દેશના પ્રધાનમંત્રીની વિકાસની રાજનીતિ એ જનતાએ ફરી સ્વીકારી છે અને ચારે ચાર ઉમેદવારો એક સરખા માર્જિન સાથે અમે વિજય બન્યા છે। એ માટે જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે પણ જવાબદારી આપવામાં આવે નાના મોટી, એ કાર્યકર્તા સહજ રીતે સ્વીકારી સિટીના નાના મોટા પ્રશ્નો સોલ્વ કરતા હોય છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી નગરની અંદર આગળ વધી છે, કોંગ્રેસનો ગઢ ગણાતી અમરાઈવાડી હોય, ચાંદખેડા હોય, લાંભા હોય, આ તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બની રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી 165 કરતાં વધારે સીટ સાથે આગળ વધી રહી છે। કદાચ વિપક્ષ પણનું પદ પણ કદાચ જળવાય નહીં એ રીતે કેસરીઓ આજે અમદાવાદ મહાનગર પર લહેરાઈ રહ્યું છે। અમદાવાદના શાહીબાગ વોર્ડમાં ભાજપ પેનલની જીત થઈ છે। ભાજપ ઉમેદવાર રાજેશ પટેલ સહિતની પેનલની જીત થઈ છે। રાજેશ પટેલે પ્લેન ક્રેશ સમયે મહત્વનું કામ કર્યું હતું। સોના ચાંદીના દાગીના ભેગા કરીને સરકારને સોંપ્યા હતા। તેઓને ટિકિટ મળી, પક્ષે વિશ્વાસ મૂક્યો અને હવે તેઓની જીત થઈ છે। રાજેશ પટેલ પ્લેન ક્રેશ સમયે પણ તેઓએ મહત્વનું કામ કર્યું હતું। દાગીના ભેગા કરી સરકારને સોંપ્યા હતા। શાહીબાગમાં ભાજપની પેનલે જીત મેળવી છે અને એ જીતેલા ઉમેદવાર મારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરી જોઈશું। ભાઈ, શું કહેશો, એક આ જીત પાછળ શ્રેય કોને આપશો? પહેલા તો આ શ્રેય અમદાવાદ મહાનગરપાલિકાના શાહીબાગના સર્વે નાગરિકોને જાય છે અને એની સાથે સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જે લોકો વર્ષોથી વિકાસની રાજનીતિ કરે છે। અમદાવાદ મહાનગરપાલિકામાં આપ પણ જોતા હશો, જેમ વિકાસ થાય, જેમ બ્રિજ બનવા, રિવરફ્રન્ટ બનવો, વિવિધ આરોગ્ય કેન્દ્ર બનવા, એના આધારે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિના આધારે નાગરિકોએ એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકે છે। હવે એના કામ શું રહેવાના છે? ભારતીય જનતા પાર્ટી આપણે જોઈએ તો સંકલ્પ પત્ર જાહેર કર્યું છે। એની અંદર અમે પ્રાથમિક સુવિધાના કામો કરીશું, આરોગ્યના કામો કરીશું। અમે જે સંકલ્પ પત્ર રજૂ કર્યું એટલે પૂર્ણ કરવા માટે અમારી આખી ટીમ પ્રયાસ કરશે। 3 મારી સાથે રાજેશભાઈ પટેલ ફોટોગ્રાફર, જે અમારા જૂના કાર્યકર્તા છે, એ નવા ઉમેદવાર છે, બાકીના 2 નવા ઉમેદવાર છે ને હું ફરી મને પાર્ટીએ પૂર્ણ ટિકિટ આપી છે મને। ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ગ્રાસરૂટમાં બૂથના દરેક કાર્યકર્તા સાથે સંકલન કર્યું, દરેક કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપતી હોય, એટલે અમારે જે પણ સંકલન કરવાનો કોઈ પ્રશ્ન નથી। બધા જ લોકો ગ્રાસરૂટના કાર્યકર્તા અને ગ્રાસરૂટમાં કામ કરતા કાર્યકર્તા આગળ આવે। સાહેબ, કામમાં તો કેવું છે કે બોમ્બ બ્લાસ્ટ 2008માં બી હું ત્યાં સતત સેવામાં હતો। કોરોના કાળ દરમિયાન બી અમે ટિફિન વ્યવસ્થા કરી હતી અને હું પાયાના કાર્યકર્તા 2095થી અત્યાર સુધી નાની મોટી જવાબદારીઓ લઈને કામ કરેલું છે। એટલે એ નિમિત્ત જ છે પ્લેન ક્રેશ બી, પણ પાર્ટીએ મને બૂથના કાર્યકર્તાથી માંડી પ્રદેશ લેવલે નાની મોટી જવાબદારીઓ નિભાવી હતી, એના આધારે ટિકિટ આપી છે। પાર્ટી બધું જ ધ્યાન રાખતી હોય છે અને છેલ્લે 57-58 વર્ષની ઉંમરે મને આ પાર્ટીએ તક આપી અને એને સંપૂર્ણ સહકાર અને હું એમાં પરિપૂર્ણ ઉતરીશ। जो हमारा काम होगा, जो कर्तव्य होगा, मैं तन मन धन से काम करूंगी और जनता को कोई मेरे से शिकायतों को ऐसा कोई काम नहीं, मैं संपूर्ण उनके साथ सहयोग करूंगी। એ ધારેલું પરિણામ આવ્યું છે, ઓછું વધારે શું? હા, સારું આવ્યું છે પરિણામ। પણ ગરમીની અસર? હા, ગરમીની અસર છે પણ પરિણામ સારું આવ્યું છે। પરિણામ સારું આવ્યું છે અને ગરમીની અસર પણ ક્યાંક જોવા મળી, પરંતુ આખરે જે પ્રકારે પરિણામો સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપ એ અલગ અલગ બેઠકો પોતાના શિરે કરી રહી છે, અલગ અલગ વોર્ડ એ પોતાના શિરે કરી રહી છે।
અમરેલીમાં ધારાસભ્ય મહેશ કસવાલના ગઢમાં ગાબડું પડ્યું છે. લીલિયા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો. 16 પૈકી 9 બેઠક કોંગ્રેસના ફાળે તો 7 ભાજપની જીત થઈ છે. 7 બેઠક પર ભાજપની જીત થઈ છે. અમરેલી 16માંથી 9 બેઠક કોંગ્રેસ જીતી, 7 બેઠક પર ભાજપની જીત થઈ છે. ધારાસભ્ય મહેશ કસવાલાના ગઢમાં ગાબડું પડ્યું છે. કોંગ્રેસે વધુ બેઠક કબજે કરી છે. લીલિયા તાલુકા પંચાયત 16માંથી 9 બેઠક કોંગ્રેસે જીતી, 7 બેઠક ભાજપે જીતી છે. લીલિયા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો. 16 પૈકી 9 બેઠક કોંગ્રેસના ફાળે, જ્યારે 7 પર ભાજપની જીત થઈ છે. ધારાસભ્ય મહેશ કસવાલાના ગઢમાં જ ગાબડું પડ્યું છે અને ત્યાં જ કોંગ્રેસે બાજી મારી છે. કોંગ્રેસે 9 જેટલી બેઠકો પોતાના ફાળે કરી છે અને 7 બેઠકમાં જ ભાજપે જીત મેળવી છે. અમરેલીમાં ભાજપે જે પરિણામ બતાવ્યું છે, આપની પણ વધુ જીત થઈ છે અને બીજી તરફ ધારાસભ્યોનો ગઢ રહ્યો છે અને ત્યાં જ કોંગ્રેસ એ જીત મેળવી છે અને ગઢમાં જ ગાબડું પડ્યું છે. આપ જુઓ ઉજવણીના દ્રશ્યો. કમલમ ખાતેથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ઢોલ નગારા સાથે ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે. જીતનો આ વિશ્વાસ છે તેવું કાર્યકર્તાઓનું કહેવું છે અને તમામ જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ દ્વારા આ વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં રીટાબેન પણ છે, સાથે અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે અને કમલમ ખાતે હાલ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગરબા કરી ઉજવણી કરવામાં આવી રહી છે. ભવ્ય ઉજવણીના દ્રશ્યો કમલમથી કે જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકામાં ખાસ કરીને જે પરિણામ હાલ સામે આવી રહ્યું છે તેને લઈને આ જીતની ઉજવણી થઈ રહી છે. સ્વામી સાથે વાત કરીશું. શું કહેશો આજે જીત કેટલી લીડ અને આગળ શું? ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર 20,000ની ઉપરની લીડથી જીત્યા છે. ભાજપનો જે વિકાસનો મંત્ર અને વિકાસના મંત્રની સાથે નરોડાની જનતા જોડે રહી. ગઈ વખત 15,000ની લીડ હતી, આજે વખત 5,000 વધીને મતદાન ઓછું થયું હોવા છતાંય પણ 20,000ની લીડથી વિજય અપાયો છે. હું નરોડાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્ર સાથે નરોડાની જનતા જોડાયેલી રહે. નરોડામાં ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની બીજી પણ સમસ્યાઓ છે, રસ્તાઓ બાબતની. એ બાબતે હવે આગળ શું, જ્યારે હવે તમે જીતી તો ગયા જ છો? ટ્રાફિકની સમસ્યામાં જે ટર્નિંગ પોઈન્ટો હોય એ હાલ ખોલી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ પણ ટ્રાફિક પોઈન્ટે લગાવી રહ્યા છે અને જેમ બને એમ નરોડાની જનતાને ઓછી તકલીફ પડે એ રીતે રોડ રસ્તા પહોળા કરીને એનું નિવારણ લાવીશું. તમારો જૂનો અનુભવ તો છે પણ નવા લોકો પણ જોડાયા છે, તો કઈ રીતનું સંકલન રહેશે, કઈ રીતની કામગીરી રહેવાની છે? ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર અનુભવી અને ઘડાયેલા છે. કોઈ નવો નથી, કોઈ જૂનો નથી, પણ બધાના સાથે 4 ઉમેદવારો અમે જોડે રહીને નરોડાની જનતાની સેવા કરી છે. એટલે 4 એ ઉમેદવારો જોડે રહીને અહીંયા જે છે એ કામ કરશે તેવું તેમનું જણાવવું છે. એક રિપીટ છે, જ્યારે બીજા 3 એ નવા ઉમેદવારોની પસંદગી એ પાર્ટીએ કરી અને એ 4 લોકો જે છે જીતીને આવ્યા છે. સારી એવી લીડ પણ મેળવી છે અને એક બાદ એક એ ભાજપ એ અમદાવાદના એ વોર્ડ જે છે 48 વોર્ડ, જેમાં એ સૌથી વધારે વોર્ડ હાલ પોતાના શિરે કરી રહી છે. ત્યારે અમદાવાદની કાયાપલટ એ આ મત ગણતરીના પરિણામ બાદ કેવી થાય છે એ પણ જોવાનું રહેશે. કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ. બિલકુલ, ત્યારે જોવાનું